હવે જાણીએ કે ચારધામમાં ઉમટેલી ભીડને કારણે કેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। તો ચારધામ યાત્રામાં હાલ રેકોર્ડ બ્રેક ભીડ જોવા મળી રહી છે। કુલ 55 દિવસની અંદર લગભગ 31 લાખ લોકોએ દર્શન કર્યો છે। ચારધામ યાત્રા 2026માં માત્ર 55 દિવસ જ થયા છે અને 31.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અત્યાર સુધી દર્શન કરી ચૂક્યા છે। આ આંકડો વધશે એટલે 2025 કરતાં પણ વધશે અને 2025માં જે સમગ્ર સિઝનમાં 51 લાખ યાત્રાળુઓ આવ્યા હતા તેના કરતાં આ વખતે વધુ યાત્રાળુઓ આવે તેવી સંભાવનાઓને જોતા આ વખતે રેકોર્ડ બ્રેક લોકો અહીં દર્શનાર્થે પહોંચશે તેવું માનવામાં આવી રહ્યું છે। સાથે જ ચારધામ યાત્રામાં કેદારનાથ સૌથી આગળ છે। ચારધામમાં સૌથી વધુ શ્રદ્ધાળુઓ બાબા કેદારનાથના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। યાત્રા માર્ગો અને ધામોમાં સીસીટીવી કેમેરા તથા ડ્રોનથી સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। કેદારનાથ અને બદ્રીનાથ હાઈવે પર ભારે ભીડ જામી રહી છે, જેને કારણે કલાકો સુધી ટ્રાફિક જામમાં લોકો ફસાયેલા રહ્યા છે। તેને કારણે લોકોને તકલીફ પણ ભોગવવી પડી રહી છે। સ્થાનિક અર્થતંત્રને વેગ ચોક્કસથી મળ્યો છે કે હકારાત્મક પાસું છે, જેમાં હોટેલ, રેસ્ટોરાં, ઢાબા, ટેક્સી અને ટૂર ટ્રાવેલ્સના ધંધામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે। લોકો મોટી સંખ્યામાં અહીં આવી રહ્યા છે। જોકે મૃત્યુઆંક પણ વધ્યો છે। 55 દિવસમાં લગભગ 161 યાત્રાળુઓના મોત થયા છે, જેમાં મોટાભાગના જે મોતના મામલા સામે આવ્યા છે તે હાર્ટ એટેક સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે। એટલે લોકોના હાર્ટ એટેકથી મોત થવાનો આંકડો પણ વધ્યો છે। યાત્રીઓ દ્વારા 288 ટન પ્લાસ્ટિક અને અન્ય કચરો હિમાલય વિસ્તારમાં છોડવામાં આવ્યો છે, જેને કારણે આ વિસ્તારમાં પ્રદૂષણ પણ ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યું છે। એટલે લોકોને પણ અપીલ છે કે લોકો દર્શનાર્થે જાય તો પ્રદૂષણ ન ફેલાવે તેનું ખાસ ધ્યાન રાખે।